રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કરાયું ઉદ્ઘાટન। ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્ણાટકના કારવાર સ્થિત ભારતીય નૌકાદળના મહત્વપૂર્ણ નૌકા મથક પર અનેક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે બે મોટા પિયર અને 7 રહેણાંક ટાવર્સનો સમાવેશ થાય છે, જેમાં 320 નૌકાદળના અધિકારીઓ અને સંરક્ષણ નાગરિક કર્મચારીઓ માટેના મકાનો અને 149 સિંગલ ઓફિસર્સ માટેની રહેવાની સુવિધાઓ શામેલ છે। કારવાર નૌકા મથકનું વિસ્તરણ પ્રોજેક્ટ સીબર્ડના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે, જે ભારતના હિન્દ મહાસાગર ક્ષેત્રમાં લાંબા ગાળાના સુરક્ષા હિતોને ધ્યાન રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે। પ્રોજેક્ટના ફેઝ IA હેઠળ 32 જહાજો અને પાણબુડીઓ સાથે 23 યાર્ડ ક્રાફ્ટના બર્થિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। આમાં 6 કિલોમીટરથી વધુ લાંબા બર્થિંગ સ્પેસ, ટેકનિકલ સુવિધાઓ, ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન્સ અને સપોર્ટ યુટિલિટીઝનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ હેઠળ 4 અલગ અલગ ટાઉનશિપ્સમાં લગભગ 10,000 રહેણાંક એકમોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અધિકારીઓ, સિનિયર અને જુનિયર સેલર્સ અને સંરક્ષણ નાગરિક સ્ટાફ માટેના સુવિધાઓ સામેલ છે। ઉપરાંત 2700 મીટર લાંબી રનવે અને સિવિલ એન્ક્લેવ સાથેની ડ્યુઅલ યુઝ નૌકાદળ એર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહી છે, જે નૌકાદળના જહાજો પર તૈનાત વાહનોને એર સપોર્ટ પ્રદાન કરશે અને વાણિજ્યિક ઉડાનોની કામગીરીને સુલભ બનાવશે। આ પ્રોજેક્ટના અમલથી સ્થાનિક અર્થતંત્રને ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે, કારણ કે આ નૌકા મથકમાં લગભગ 10,000 યુનિવોર્સ અને નાગરિક કર્મચારીઓ તેમના પરિવાર સાથે નિવાસ કરશે। ઉપરાંત આ પ્રોજેક્ટ્સના નિર્માણ દરમિયાન લગભગ 7,000 સીધી અને 20,000 પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે, જે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે રોજગારની તકો ઊભી કરી છે।